સામૂહિક રીતે ગાઈએ અને એક ગાન થયા બાદ રાગ વસંતમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગરનું ગાન થાય અને વસંત રાગમાં આજની સુપ્રભાતે સૂર્યની પ્રથમ કિરણો આપણા મનના વિકારોને દૂર કરે અને શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયસ્થ કરવા માટે પદગાન પ્રારંભ કરીએ અને ત્યારબાદ શિબિરનું સમાપન કરીશું. શુભમ ભવતુ. શ્રી અનુભવ શ્રી વલ્લભના સ્પર્શની સુગંધ હજુ તો શરીરથી છૂટતી નથી. શ્રી વલ્લભના સ્વરૂપનું સૌંદર્ય હજુ તો આ નયનોથી ભૂલાતો નથી. શ્રી વલ્લભના મુખથી બોલાયેલા વચનો આ કાનથી ભૂલાતા નથી. ત્યાં તો ધીમે ધીમે આપણી ટ્રેન વડોદરા તરફ આવવા લાગી. વડોદરા તરફ પહોંચતા એક જ ધૂન આપણા મનમાં ચાલી રહી હતી કે શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. એમ કરતા વડોદરા સ્ટેશન ઉપર આપણી ટ્રેન પહોંચી ચૂકી અને ફરીવાર જ્યારે સ્ટેશને ઉતર્યા ત્યારે સૌના વાહનોમાં બેસી સ્વજનો લેવા આવેલા હતા અને આપણા ઘરે પહોંચ્યા અને ઘરે પહોંચીને વારંવાર આપણું મન ચંપારણ ધામના શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરી રહ્યું છે. બેઠકજીના અનુભવ આપણા વૈષ્ણવ પરિકરથી કહી રહ્યા છે. આપણું મન શ્રી વલ્લભના ગુણગાન કરતા થાકતું નથી અને એવા સમયમાં આ શરીર વડોદરા પહોંચી ચૂક્યું છે અને શરીરે ધીમે આંખ ખોલી અહેસાસ કર્યું તો ઇન્દ્રપુરીમાં વૈષ્ણવ યુવા સંગઠનના આયોજનમાં ધીમે આપણે શ્વાસ છોડીએ અને શરીરને ગિરિરાજધામમાં પહોંચાડીએ. આંખ ખોલી અનુભવ કરીએ કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું દર્શન વડોદરામાં યુવા સંગઠનના કાર્યક્રમમાં ગિરિરાજધામમાં આપણે કરી રહ્યા છે અને શ્રી વલ્લભનું સ્વરૂપ આપણી સાથે બિરાજી રહ્યું છે. વલ્લભના સથવારે ચંપારણ ધામની યાત્રા આપણે સૌ કરી આવ્યા અને ગિરિરાજધામમાં આપણે જ્યારે શ્રી ગિરિરાજજીની તળેટીમાં બેઠા છે ત્યારે જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે નું નાદ જ્યારે આપણે સૌ મનથી, બુદ્ધિથી, કર્ણપટલથી, હૃદયથી અને નેત્રોથી અનુભવ કરી ચૂક્યું ત્યારે મન શ્રી વલ્લભના અનુભૂતિથી નાચી ઉઠ્યું છે. ત્યારે શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર જગત ઉજાગર ગાઈએ એ પદનું સમર્પણ શ્રી મહાપ્રભુજીના ચરણે કરીએ. કારણ કે શરીરને લઈ જવો હોય તો કેટલા બધા સામાન તૈયાર કરવા પડે, પરમિશન લેવી પડે, રજા મૂકવી પડે, વ્યવસ્થા કરવી પડે, ત્યારે શરીર ચંપારણ ધામ જઈ શકે. પણ મનથી પહોંચવું હોય તો ગિરિરાજજીની તળેટી અને શ્રી ગિરિરાજ બાવાની કૃપાથી આ મન થોડા જ ક્ષણોમાં શ્રી મહાપ્રભુજીના ધોતી ઉપરણા કરી અને પરત પાછું વડોદરા પહોંચી શકે છે. વડોદરા આપણું મુકામ આવી ગયું છે. ઘરની આધિ વ્યાધિ ઉપાધિઓ પર ફરીવાર આ શરીર જવાનું છે તે પહેલા શ્રી મહાપ્રભુજીએ આ શરીર અને મન ઉપર જે કૃપા કરી વડોદરામાં બેઠા આપણને જે અવસર પ્રદાન કર્યો, શ્રી મહાપ્રભુજીના ચરણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને શ્રી મહાપ્રભુજીના સ્મરણનું પદ શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર જગત ઉજાગર ગાઈએ પદનું ગાન કરી પંક્તિ અહીંથી બોલાય અને એને આપણે સૌ સામૂહિક રીતે ગાઈએ અને એક ગાન થયા બાદ રાગ વસંતમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગરનું ગાન થાય અને વસંત રાગમાં આજની સુપ્રભાતે સૂર્યની પ્રથમ કિરણો આપણા મનના વિકારોને દૂર કરે અને શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયસ્થ કરવા માટે પદગાન પ્રારંભ કરીએ અને ત્યારબાદ શિબિરનું સમાપન કરીશું. શુભમ ભવતુ. શ્રી વલ્લભ
રાગ વસંતમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગરનું ગાન થાય અને વસંત રાગમાં આજની સુપ્રભાતે સૂર્યની પ્રથમ કિરણો આપણા મનના વિકારોને દૂર કરે અને શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયસ્થ કરવા માટે પદગાન પ્રારંભ કરીએ અને ત્યારબાદ શિબિરનું સમાપન કરીશું. શુભમ ભવતુ. શ્રી વલ્લભ